समाचार सूरत थी मળી રહ્યા છે તેના તરફ કરી નજર તો સુરતમાં હીરા ઉદ્યોગમાં ઉઠામણાના માહોલ અત્યારે જોવાઈ રહ્યો છે। હીરા મેન્યુફેક્ચર સહિત 3 પેઢીનું ઉઠમણું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ ઉદ્યોગકારો રોકાણકારોના 65 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે। મેન્યુફેક્ચરરે 50% લેણું પરત કર્યાની પણ ચર્ચા કરી છે। દિવાળી બાદ મંદીના માહોલમાં ઉઠમણાથી અત્યારે તો ફફડાટ જોવા મળી રહ્યો છે। फोन लाइन पर तेजस मोदी सूरत थी हमारा संवाददाता। तेजस, हीरा उद्योग में अत्यारे उठामणानो माहौल होय तेवा समाचार मळी रह्या छे। मैन्युफेक्चर सहित 3 पेढीए उठमणुं कर्युं छे, शुं छे माहिती? दिवाળી बाद मंदीनो माहौल यथावत रह्यो छे। हजू पण अनेक कारखानाओ बंध छे, पेढीओ खुली नथी अने जे प्रकारे एक पछी एक हीरा उद्योगना जे कंपनीओ छे तेमना उठमणा थई रह्या छे। चाहे मुंबईनी वात होय के सूरतनी वात होय, अनेक एवा मोटा जे ब्रांड छे ते पेढीओ काची पड़ी है। तेमां सूरत अने विदेशमां वेपार करता एक मैन्युफेक्चररनी पेढी जे छे ते काची पड़ी छे अने उठमणुं थयुं छे। लगभग 30 થી 35 કરોડ રૂપિયાનું તેમનું જે ઉઠમણું છે તે સામે આવ્યું છે। આ સાથે જે હીરા પેઢીઓ છે તેમાં પણ કાચી પડવાની વાતો સામે આવી છે। લગભગ 20 થી 25 કરોડમાં 3 થી 4 પેઢીઓ કાચી પડી છે। લગભગ 65 કરોડનું ઉઠમણું થયું હોવાની ચર્ચા છે। જે મેન્યુફેક્ચર છે તેમને નાદારી જાહેર કર્યા બાદ કેટલાક લેણદારો સાથે વાતચીત કરી હતી। તેમનું 50 થી 60% જેટલું પેમેન્ટ કરી દીધું હોવાની ચર્ચા પણ છે। પરંતુ જે પ્રકારે દિવાળી બાદ એક આશા હતી કે બંધીનો માહોલ હટશે અને સામે નાતાલની ખરીદી પણ આવી રહી છે, તેના કારણે ઉદ્યોગને પુષઅપ મળશે, ઉદ્યોગ આગળ વધશે। પરંતુ જે પ્રકારે એક પછી એક ઉઠમણાના સમાચાર સામે આવી રહ્યા છે, જરૂરથી હીરા ઉદ્યોગની અંદર જે ઉઠમણા છે તેને લઈને લોકોમાં સ્પષ્ટપણે ફફડાટ જોવા મળી રહ્યો છે। बिल्कुल तेजस, माहिती माटे आपनो आभार। तो सूरत में हीरा मैन्युफेक्चर सहित 3 पेढीનું ઉઠમણું થયું છે, જેમાં ઉદ્યોગકારો રોકાણકારોના 65 કરોડ રૂપિયા અટવાયા છે। મેન્યુફેક્ચરરે 50% લેણું પરત કર્યાની પણ ચર્ચા કરી છે। જો કે દિવાળી બાદ મંદીના માહોલમાં ઉઠમણાથી અત્યારે તો ફફડાટ જોવા મળી રહ્યો છે।